आओ विद्यार्थी मित्रों, एमसीक्यू फटाफटना आ लेक्चर 5.1 में तमारुं स्वागत है। અહીં આપણે 11મા ધોરણના ચેપ્ટર 5 એટલે કે ગતિના નિયમો માટેના એમસીક્યુ જોશું। ખાસ કરીને તેમાં ન્યૂટનના ગતિના ત્રણેય નિયમો, આઘાત અને વેગમાનના સંરક્ષણના નિયમ વિશે તેમજ કણોનું સંતુલન આટલા ટોપિક ઉપર મુખ્યત્વે એમસીક્યુ આપણે જોશું। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન આ રહ્યો, 100 ગ્રામ દળના પદાર્થ પર બળ લગાડતા તેના વેગમાં પ્રતિ સેકન્ડે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર થાય છે, તો આ બળનું મૂલ્ય કેટલું હશે તે શોધો। જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ઉપયોગમાં લઈ શકશું। આપણે જાણીએ છીએ કે F બરાબર dp/dt આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, જેમાં તમે આમ પણ લખી શકો છો mdv/dt બરાબર। હવે જો અહીં m એટલે કે દળ તમને આપી દીધું છે 100 ગ્રામ એટલે કે 0.1 કિલોગ્રામ થાય, અને આ જે dv/dt છે એ તમે જુઓ કે અહીં તમને 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ નો વેગનો ફેરફાર થયો છે, અને એ પણ પ્રતિ સેકન્ડે થયો છે। એટલે કે જે dv છે વેગનો ફેરફાર એ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે, તો તેને હું લખીશ 0.2, કારણ કે 20 સેન્ટીમીટર છે તો 0.2 મીટર પ્રતિ સેકન્ડ, અને કહ્યું છે કે પ્રતિ સેકન્ડે આટલો ફેરફાર એટલે અહીં સમય ડેલ્ટા ટી તરીકે અથવા dt તરીકે 1 આવશે, એટલે આ થઈ જશે 0.02 ન્યૂટન। આ છે આપણો જવાબ, ઓપ્શન બી। હવે જોઈએ પ્રશ્ન 2, સમક્ષિતિજ રસ્તા પર થતી વાહનની પ્રવેગી ગતિ શાને આભારી છે? જો જ્યારે આપણે વાહનનું એક્સેલેટર દબાવીએ છીએ ત્યારે એન્જિન તાકાત કરે છે અને તે ટાયરને ફેરવવાની કોશિશ કરે છે, તો ટાયર જે છે એ રસ્તા પર પાછળની તરફ બળ લગાડે છે, અને તેથી રસ્તો છે ટાયર ઉપર આગળની તરફ બળ લગાડે છે। આ જે બળ છે એ ઘર્ષણ તરીકે ઓળખાય છે। એનો મતલબ એમ થયો કે અહીં રસ્તા અને વાહન વચ્ચેનું જે ઘર્ષણ છે એ આ પ્રવેગી ગતિ માટે થઈને જવાબદાર છે। બહુ સ્વાભાવિક વાત છે કે જો ઘર્ષણ ન હોય તો શું થાય કે ટાયર સ્લીપ થઈ જાય। ટાયર સ્લીપ થઈ જાય એટલે શું થાય કે ટાયર રોડ ઉપર બળ ન લગાડી શકે, તો રોડ ટાયર ઉપર ક્યાંથી બળ લગાડે, એટલે વાહન આગળ વધી જ ન શકે। તો પ્રવેગી ગતિ માટે ઓપ્શન ડી સાચો જવાબ છે। પછીનો પ્રશ્ન, નિયમિત અચળ ઝડપથી ગતિ કરતી ટ્રેનમાં, જોજો નિયમિત ગતિની વાત છે, નિયમિત અચળ ઝડપથી ગતિ કરતી ટ્રેનમાં બેઠેલ એક મુસાફર તેના હાથમાં રહેલા સિક્કાને ઉર્ધ્વ દિશામાં ઉછાળે છે અને થોડી વારે સિક્કો તેના હાથમાં પાછો આવે છે। આ દરમિયાન સિક્કાની ગતિ ટ્રેનની બહાર જમીન પર ઉભેલા નિરીક્ષકને કેવી દેખાશે? હવે જો જે બહાર ઉભેલો વ્યક્તિ છે તેને ખરેખર બે ગતિનું કોમ્બિનેશન એટલે કે બે ગતિનું સંયુક્ત અસર દેખાશે। એક તો એ કે ટ્રેન ગતિ કરી રહી છે અચળ ઝડપથી, એટલે એક્સ દિશામાં સમક્ષિતિજ દિશામાં અચળ ઝડપથી ગતિ થઈ રહી છે, તો એ સમયે સિક્કો પણ તેની સાથે એક્સ દિશામાં એટલે કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરતો જ હશે, અને સાથે સાથે ટ્રેનમાં ઉભેલો આ વ્યક્તિ સિક્કાને ઉપર તરફ ઉછાળે છે, એટલે જ્યારે ઉપર તરફ ઉછાળે તો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એ ધીમે ધીમે તેનો વેગ 0 થશે અને પરત પાછો નીચે આવશે। એનો મતલબ એમ થયો કે સિક્કો જે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે તે ખરેખર પ્રવેગી ગતિ થશે, તો સમક્ષિતિજ દિશામાં ગતિ એ અચળ વેગવાળી ગતિ અથવા તો નિયમિત ગતિ થઈ, અને શિરોલંબ દિશામાં જે ગતિ થઈ તે પ્રવેગી ગતિ થઈ। તો સ્વાભાવિક છે કે આ બે ગતિનું કોમ્બિનેશન નીચે ઉભેલા વ્યક્તિને કેવું દેખાવાનું છે? કેવું દેખાશે? પરવલય આકાર। ભાઈ યાદ છે ને, પ્રક્ષિપ્ત ગતિમાં આપણે ભણ્યા કે પ્રક્ષિપ્ત ગતિ છે એ બે ગતિનું મિશ્રણ છે, એક સમક્ષિતિજ દિશામાં અચળ વેગવાળી ગતિ અથવા એમ કે નિયમિત ગતિ, અને ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગવાળી ગતિ। ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। 100 ન્યૂટનનું બળ 10 કિલોગ્રામ દળના એક સ્થિર પદાર્થ પર લગાડતા પદાર્થ 10 સેકન્ડમાં ખાલી જગ્યા વેગ ઉત્પન્ન થાય છે। પદાર્થ 10 સેકન્ડમાં ખાલી જગ્યા વેગ પ્રાપ્ત કરે છે એવું હોવું જોઈએ। ચલો આ પણ ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપર આધારિત સવાલ જ છે, જોઈએ। આ ચોથો સવાલ અહીં સોલ્વ કરીએ આપણે। જો તમે જાણો છો કે F બરાબર તમે ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T લખી શકો છો, અને તો તેને તમે M ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T લખી શકો છો।
અને હજી ફર્ધર લખવું હોય તો આમ લખી શકાય એમ આ ડેલ્ટા વી જે છે એ થશે વી માઇનસ 0, કારણ કે અહીં તમને પ્રારંભિક વેગ જે છે એ 0 કીધું છે, કારણ કે સ્થિર પદાર્થ હતો એટલે પ્રારંભિક વેગ 0 થાય છેદમાં આ ડેલ્ટા ટી. હવે આમાંથી મારે જે શોધવાનું છે એ છે ખરેખર વી. તો આપણે વીને સૂત્રોનો કરતા બનાવીશું. એટલે વી બરાબર તમે લખી શકો છો અહીં એફ ડેલ્ટા ટી ના છેદમાં એમ. હવે આમાં કિંમતો મૂકીએ તો એફ છે બળ છે કેટલું છે 100 ન્યૂટન અને ડેલ્ટા ટી સમય જે છે એ છે 10 સેકન્ડ અને દળ તમને આપી દીધેલું છે 10, એટલે સ્વાભાવિક છે કે આ થઈ જશે 100 મીટર પ્રતિ સેકન્ડ. તો આ છે આપણો જવાબ. ઓપ્શનમાં જોઈએ તો આ રહ્યું, આ સી ઓપ્શન એ આપણો જવાબ છે. નેક્સ્ટ જોઈએ 5મો પ્રશ્ન. રેખીય વેગમાનના ફેરફારના દરનો એસઆઈ એકમ શું થાય? ભાઈ રેખીય વેગમાનના ફેરફારનો દર એટલે શું? બળ. તો બળનો એકમ શું થાય? ન્યૂટન. આમ તો આ ડાઇન પણ આપેલો છે એ પણ થાય, પણ એ સીજીએસ એકમ છે. આપણને અહીં એસઆઈ એકમ માંગ્યો છે તો એસઆઈ એકમ ન્યૂટન જ થશે. આગળ જોઈએ સમક્ષિતિજ સુરેખ પથ પર 1000 કિલોગ્રામ દળની એક કાર 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. જો ડ્રાઈવર બ્રેક મારે ત્યારે 5000 ન્યૂટનનું અચળ બ્રેકિંગ ફોર્સ, અચળ બ્રેકિંગ બળ લાગતું હોય તો કારનો પ્રવેગ કેટલો થાય તે શોધો. જો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ સહેલો સવાલ છે, તમે જાતે પ્રયત્ન કરજો. આપણે જાણીએ છીએ કે એ બરાબર એફ ના છેદમાં એમ થાય, બરાબર. તે પરથી અહીં તમને જવાબ મળી જશે -5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 0.1 કિલોગ્રામ દળના પદાર્થ પર બળ લગાડતા તેના વેગમાં પ્રતિ સેકન્ડે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર થાય છે, તો આ બળનું મૂલ્ય કેટલું થાય તે શોધો. વિદ્યાર્થી મિત્રો આવો જ પ્રશ્ન પહેલો પ્રશ્ન હતો એ આપણે જોઈ ગયા. તમે એ જ રીતે પ્રયત્ન કરજો. અહીં જવાબ આવશે 0.02 ઓપ્શન બી. ચલો હવે જોઈએ પ્રશ્ન 8. એમ દળનો એક સખત બોલ દ્રઢ દિવાલ સાથે નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 60 ડિગ્રીના ખૂણે અથડાઈને પરાવર્તન પામે છે. જો અહીં તમને આકૃતિ દર્શાવેલી છે આ રીતે દળો અથડાય છે અને અહીં પરાવર્તન પામે છે અને અહીં ખૂણો જે છે એ 60 છે. હવે જો આ પ્રક્રિયામાં બોલના વેગમાં કોઈ ઘટાડો થતો ન હોય તો દિવાલ વડે બોલ પર કેટલા બળનો આઘાત લાગશે? અહીં નોંધ કરજો કે દિવાલ વડે બોલ પર લાગતા બળનો આઘાત આપણે શોધવાનો છે. હવે જો બળનો આઘાત એટલે ખરેખર તો વેગમાનનો ફેરફાર, બરાબર. તો આપણે વેગમાનનો ફેરફાર મેળવીએ એટલે બળનો આઘાત આપણને મળી જશે. હવે સૌથી પહેલા આપણે વેગમાનનો ફેરફાર બે રીતે મેળવવો પડશે. એક તો મેળવવો પડશે ડેલ્ટા પી એક્સ, એટલે કે એક્સ દિશામાં થતો વેગમાનનો ફેરફાર, અને જે તમને મળશે પી એક્સ માઇનસ પી ઝીરો એક્સ કરીને. અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન પણ એક્સ દિશામાં. વળી આ વેગમાન માટે હું આમ લખી શકીશ, એમ સામાન્ય કાઢી લઉં તો આ થઈ જશે વીએક્સ માઇનસ વી ઝીરો એક્સ. વીએક્સ એટલે કે અંતિમ વેગ, એક્સ દિશાનો અંતિમ વેગ, અને વી ઝીરો એક્સ એટલે કે એક્સ દિશાનો પ્રારંભિક વેગ. આ આપણે આકૃતિમાંથી સોલ્વ કરવું પડશે. એ માટે જરા આકૃતિમાં ધ્યાન આપજો. જો અહીં આપાત થતી વખતે વેગ આમ છે, માટે આ વેગના બે ઘટક આ રીતે મળશે, આ રીતે. અને પરાવર્તન થયા બાદ વેગ આમ છે તો અહીં તેના બે ઘટક આ રીતે મળશે. આ બંને ઘટકો હું દર્શાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. જો આપાત થતી વખતે આ એક વેગનો ઘટક થશે ને આ બીજો વેગનો ઘટક થશે, અને અહીં જે ખૂણો છે એ 60 નો થશે, માટે આ ઘટકને કહી શકશું આપણે વી કોસ 60, અને આ થઈ જશે માઇનસ વી સાઇન 60, બરાબર છે. એ રીતે અહીં તમને જે બે ઘટકો મળશે, એક ઘટક આ રીતે મળશે અને એક ઘટક આ રીતે મળશે. તો આ જે ઘટક છે એ થઈ જશે વી કોસ 60, અને આ જે વાય દિશાનો ઘટક છે એ થઈ જશે વી સાઇન 60. આમાં એક વસ્તુ હું ભૂલી ગયો વિદ્યાર્થી મિત્રો, કે બંને ઘટકો માઇનસ આવશે. આ બંને માઇનસ આવશે કારણ કે આ બંને ઋણ દિશામાં છે, બરાબર. હવે આપણે આ આકૃતિ પરથી મેળવેલ મૂલ્ય મૂકીએ અહીં. એમ અહીં રહેશે વીએક્સ એટલે કે એક્સ દિશાનો અંતિમ વેગ. એક્સ દિશાનો અંતિમ વેગ છે માઇનસ વી
cos થીટા એટલે કે cos 60 માઇનસ v0x એટલે કે x દિશાનો પ્રારંભિક વેગ જે તમે જોઈ શકો છો કે છે v cos 60 બરાબર છે. તો આ થઈ જશે માઇનસ 2mv અને cos 60. આ તમને x દિશાનો વેગમાનનો ફેરફાર મળ્યો. હવે આપણે y દિશાનો વેગમાનનો ફેરફાર ડેલ્ટા py લઈએ તો એ થઈ જશે py માઇનસ p0y. અહીં પણ એ જ રીતે આવશે mvy માઇનસ v0y બરાબર છે. હવે જો આ m નામ રહેશે vy એટલે કે y દિશાનો અંતિમ વેગ અને એ છે માઇનસ v sin 60 માઇનસ v0y એટલે કે y દિશાનો પ્રારંભિક વેગ જે છે માઇનસ v sin 60. તો અહીં મારે પ્લસ કરી નાખવો પડશે v sin 60. તો તમે જોઈ શકો છો કે આ પદ ઉડી જશે અને આ થઈ જશે 0 એટલે કે ડેલ્ટા py બરાબર 0 મીન્સ કે y દિશામાં વેગમાનમાં કોઈ ફેરફાર થયો નથી અને માત્ર x દિશામાં જ વેગમાનનો ફેરફાર છે અને તે છે માઇનસ 2mv cos 60. તો ફાઇનલી આપણે કહી શકીએ કે વેગમાનનો ફેરફાર ડેલ્ટા p એ ડેલ્ટા px જેટલો જ થશે એટલે કે માઇનસ 2mv cos 60 જેટલો થશે અને તો આપણે લખી શકીએ માઇનસ 2mv અને cos 60 એટલે કે 1/2 થાય તો આ થઈ જશે માઇનસ mv. તો વેગમાનનો ફેરફાર એ મળે છે માઇનસ mv. હવે આપણે ઓપ્શન્સ જોઈએ તો જો અહીં માઇનસ વાળો કોઈ ઓપ્શન જ નથી. ખરેખર માઇનસ વાળો ઓપ્શન હોવો જોઈએ કારણ કે બોલને જે આઘાત લાગે છે એ ડાબી બાજુએ લાગે છે એટલે એ હંમેશા માઇનસ આવે. હા, દિવાલને જે આઘાત લાગે છે એ ધન દિશામાં લાગશે, બોલને લગતા આઘાતની વિરુદ્ધ દિશામાં હશે એટલે દિવાલ માટે જો આઘાત હોય તો પ્લસ mv થાય. પણ અહીં સ્પષ્ટ લખ્યું છે કે દિવાલ વડે બોલ પર લાગતા બળનો આઘાત એટલે ખરેખર માઇનસ હોવો જોઈએ પણ આ એક ભૂલ છે. આપણે અત્યારે અહીં આ સી ઓપ્શન માત્ર mv લખેલો સી ઓપ્શન એ આપણો જવાબ તરીકે લેશું. નેક્સ્ટ જોઈએ 9મો પ્રશ્ન. m દળના કણ પર F1, F2, F3 ત્રણ બળો લાગી રહ્યા છે કે જેથી કરીને F2 અને F3 પરસ્પર લંબ હોય તથા કણ સ્થિર હોય. જો F1 બળ દૂર કરવામાં આવે તો કણનો પ્રવેગ કેટલો થાય? જો ઇન્ટરેસ્ટિંગ વાત છે. અહીં F1, F2 અને F3 ત્રણ બળ છે જેમાંથી F2 અને F3 એ પરસ્પર લંબ છે અને આ ત્રણેય બળો અત્યારે સંતુલન રચી રહ્યા છે કારણ કે અહીં તમને કહ્યું છે કે કણ સ્થિર છે. હવે તેમાંથી જો આપણે F1 બળ દૂર કરીએ તો શું થાય એ આપણે શોધવાનું છે. તો જોઈએ અહીં આપણે સોલ્વ કરીએ. જો સ્પષ્ટ છે કે આ ઘટના કંઈક આવી રીતે હોવી જોઈએ. અહીં આ કણ છે તો આ બાજુ તમે બતાવો F2 બળ, આ બાજુ તમે બતાવો F3 બળ, આ F2 અને આ F3 બરાબર. તો આ બાજુ આવશે F1 બળ. તમે વિચારી જોજો કે આના સિવાયની કોઈ પણ બીજી શક્યતા છે જ નહીં. જો આ ત્રણેય બળો વડે સંતુલન રચાતું હોય ને F2 અને F3 આ રીતે પરસ્પર લંબ હોય તો આ જ એક શક્યતા છે. હવે અહીં આ F2 અને F3 વડે જો સબાચકો આપણે દોરીએ તો જે પરિણામી બળ આવશે એ પરિણામી બળ આમ આવશે આ રીતે અને આ પરિણામી બળ સ્વાભાવિક છે કે કેટલો હશે? F1 જેટલો હશે. આ પરિણામી બળને હું F ડેશ નામ આપી દઉં. તો અહીં એક વાત સ્પષ્ટ છે કે F ડેશ જે છે F ડેશ એ માઇનસ F1 જેટલો હશે બરાબર છે. અને મૂલ્યની દ્રષ્ટિએ જો વાત કરીએ તો એ F ડેશ એ F1 જેટલો જ હશે. મૂલ્યની વાત કરું છું. હવે સમજો અહીં આ જે કણ છે તે m દળનો છે બરાબર. હવે જો આપણે આ F1 દૂર કરી દઈએ તો માત્ર F ડેશ બાકી રહે અને F ડેશને કારણે આ કણને પ્રવેગ મળે તો આપણે એ પ્રવેગ જ શોધવાનો છે. તો સ્વાભાવિક છે કે આપણે લખી શકીએ પ્રવેગ એ બરાબર F ડેશ ના છેદમાં m. પણ હવે F ડેશ એટલે શું છે? F1 છે તો F1 ના છેદમાં m. તો આટલો પ્રવેગ તેને મળશે. જોઈએ ઓપ્શન્સમાં આ રહ્યો ઓપ્શન F1 ના છેદમાં m પહેલો જ ઓપ્શન છે. આ છે આપણો જવાબ. ચાલો 10મો પ્રશ્ન જોઈએ. 1.5 કિલોગ્રામ દળના એક સ્થિર પદાર્થ પર 0.5 સેકન્ડ માટે બળ લાગે છે. બળ લાગતું બંધ થયા પછી
પદાર્થ 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપતો હોય તો આ બળનું મૂલ્ય કેટલું હશે તે શોધો. જો બરાબર સમજો, પહેલા આ પદાર્થ ઉપર 0.5 સેકન્ડ સુધી આપણે બળ લગાડ્યું, એટલે શું થાય કે પ્રવેગી ગતિ થાય અને તે કંઈક વેગ પ્રાપ્ત કરી લે. હવે બળ લગાડવાનું બંધ કરીએ તો જે અંતિમ વેગ હતો ને તે વેગમાંથી આ 2 સેકન્ડમાં 5 મીટરનું તે અંતર કાપી જાય છે. તો આ બળનું મૂલ્ય કેટલું હશે તે શોધવાનું છે. જો અહીં યાદ રહે કે પદાર્થ પહેલા તો સ્થિર જ છે, એટલે કે તેનો પ્રારંભિક વેગ છે એ 0 છે. હવે જો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે જો લઈએ તો આપણે આમ લખી શકીએ કે F બરાબર m ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, બરાબર છે. અને ફર્ધર આમે લખી શકાય m અંતિમ વેગ v માઇનસ પ્રારંભિક વેગ 0 ના છેદમાં ડેલ્ટા t, બરાબર છે. અને હજી આમ લખી દઉં તો આ થઈ જશે mv ના છેદમાં ડેલ્ટા t. હવે જો આપણને m એટલે કે દળ આપેલું છે, ડેલ્ટા t એટલે સમય પણ આપેલો છે, પણ આપણી પાસે વેગ v નથી. હવે વેગ v માટે જે છેલ્લી વાત કરેલી છે ને, જો અહીં દેખાય છે કે 2 સેકન્ડમાં તે 5 મીટરનું અંતર કાપે છે. આપણે બળ લગાડવાનું બંધ કરીએ પછી તે અચળ વેગથી ગતિ કરતો હોય તો એ સમયે તે 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપે છે, તો આપણે વેગ નક્કી કરી શકીએ ને. આપણે કહી શકીએ કે ભાઈ વેગ v બરાબર શું થાય, અંતર x ના છેદમાં સમય t. તો આ જે અંતર x છે એ કેટલું છે 5 મીટર, ના છેદમાં સમય કેટલો છે 2 સેકન્ડ. તો આ થઈ જાય છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ, બરાબર. આ જે વેગ છે એ વેગથી પદાર્થે 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપ્યું, બરાબર. પણ આ વેગ કયો છે, જ્યારે બળ લગાડતા હતા ત્યારનો જે અંતિમ વેગ છે v એ છે આ. તો હવે આપણે બળ શોધવાનું છે, તો હું આ સૂત્રમાં બધી કિંમતો મૂકી દઉં. જો F બરાબર m એટલે કે દળ અને એ છે 1.5 કિલોગ્રામ અને v એટલે કે 2.5 મીટર પ્રતિ સેકન્ડ. અને પહેલી પરિસ્થિતિમાં જ્યારે બળ લગાડતા હતા ત્યારનો જે સમયગાળો છે ડેલ્ટા t એ છે 0.5 સેકન્ડ. તો સ્વાભાવિક છે કે આ આવી જશે 2.5 ગુણ્યા 3 એટલે કે 7.5 ન્યૂટન. તો અહીં 7.5 ન્યૂટનનું બળ પહેલા લગાડેલું હશે અને એ છે આપણો ઓપ્શન બી. આ ઓપ્શન બી 7.5 ન્યૂટન. જોઈએ 11મો પ્રશ્ન. 0.5 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડના વેગમાનથી આવી રહેલા એક દડાને બેટ્સમેન ફટકારતા 0.3 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડના વેગમાનથી તે જ માર્ગ પર તે પાછો ફેંકાય છે. જો દડાનો બેટ સાથેનો સંપર્ક સમય 0.02 સેકન્ડ હોય તો બેટ વડે તેના પર લાગેલું બળ કેટલું હશે તે શોધો. જો બહુ સિમ્પલ છે, અહીં પ્રારંભિક વેગમાન આપેલું છે, ફટકાર્યા બાદનું અંતિમ વેગમાન આપેલું છે અને સમયગાળો આપેલો છે, તો બળ કેટલું થાય તે શોધવાનું છે. જો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t લખી શકાય, બરાબર છે. અને તો ડેલ્ટા p તરીકે શું લખશું આપણે, p2 માઇનસ p1 ના છેદમાં ડેલ્ટા t, બરાબર. હવે p2 એ આપણે ધન દિશામાં વિચારીએ તો એ છે 0.3 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અને p1 એ આપણે ઋણ દિશામાં વિચારીએ તો એ છે 0.5 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ ના છેદમાં ડેલ્ટા t, એટલે વિદ્યાર્થી મિત્રો એ છે 0.02. જો અહીં કોઈ ડાઉટ ન રહી જાય તમને, આ જે છે પ્રારંભિક વેગમાન એ ધારો કે ઋણ x દિશામાં છે, તો જ્યારે ફટકારે છે ત્યારે જે અંતિમ વેગમાન છે ધન x દિશામાં આવશે ને. જો પ્રારંભમાં બોલ આ તરફ ગયો છે, બરાબર, તો એ મારે કેવો લેવો પડે, ઋણ લેવો પડે. અને ફટકાર્યા બાદ બોલ આ દિશામાં જાય છે તો એ મારે ધન લેવો પડે, આ માઇનસ લેવું પડે અને આ છે પ્લસ લેવો પડે. તો એ જ મેં કર્યું છે અત્યારે. આ જે 0.3 છે એ અંતિમ વેગમાન છે જે પ્લસ લીધો અને આ -0.5 છે એ પ્રારંભિક વેગમાન છે જે માઇનસ લીધો છે. તો હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આપણને મળી શકે અહીં F બરાબર 0.3 પ્લસ 0.5 છે એટલે કે 0.8 ભાંગા 0.02 એટલે કે આ થઈ જશે 40 ન્યૂટન. તો આ ઘટનામાં જે બળ હશે તે હશે 40 ન્યૂટન અને એ છે આપણો ઓપ્શન બી. ચાલો, તો આ સાથે આપણો આ લેક્ચર અહીં સમાપ્ત કરીશું વિદ્યાર્થી મિત્રો. અને સાથે સાથે તમને જણાવી દઉં
કે આ જે PDF છે તેના પ્રશ્ન અને જવાબની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી હશે, તે તમે ડાઉનલોડ કરી શકશો.